હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય ગુજરાત પર્યાવરણ અને આજે આપણું લેક્ચર નંબર છે 12. ગયા વખતે લેક્ચર નંબર 11માં મેં તમને પાઠ 19 ચાલુ જ છે એટલે સાથે જમીએ એ હવે આજે ઉત્તરાયણનો જે ચાલુ હતો પાઠ, ઊંધિયું બનાવવા શું શું તૈયારી કરવી પડે, તો ચીકી અને તલના લાડુ કેવી રીતે બને, સાથે જમવાનું કેવી મજા આવે, એ બધું સમજાવ્યું. તો હવે આજે આપણે આગળ વધીશું કે ગામમાં કેટલા લોકોને ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે, અનુમાન કરો. હવે જુઓ શું કહે છે કે ગામમાં કેટલા લોકો ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે. તો મારા અનુમાન મુજબ આમ જોવા જઈએ તો આડે દિવસે ઓછું બને, પણ એ દિવસે તો લગભગ વધારે બને. તો 50%થી 60% લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું જ હોય. તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવવાથી જોયું છે? તમને તે પસંદ આવ્યું? તો હા, મેં રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે. લોકો રાત્રે તમને ખબર હશે કે પતંગ ચગાવી તેની સાથે તુક્કલ બાંધે છે. કેટલાક બજારમાં મળતી તુક્કલ ઉડાડે છે જેમાં પતંગની જરૂર પડતી નથી. કેટલાક લોકો દારૂખાનું, રોકેટ અને ફટાકડા ફોડે છે. આ રીતે પણ ઉજવાતી ઉત્તરાયણમાં શું કહેવાય, આગ લાગવાની શક્યતા હોવાથી તે મને ઓછી પસંદગી છે. જો જે આ દારૂખાનું છે, રોકેટ છે અને જે ફટાકડા ફોડે છે એ શું રાત્રે આ ઉજવાતી ઉત્તરાયણમાં થોડી આમ આગ લાગી શકે એની થોડી આપણી શક્યતા હોય, એટલે તમને તે પસંદ આવ્યું. તો દિવસે પતંગ ચગાવી એ વધારે પસંદ આવે છે, પણ રાત્રે થોડું આગ લાગવાની શક્યતા હોય તો તે આપણને થોડું ઓછું ગમે. પણ જેને ગમે તે લખી શકે કે હા મને તે પસંદ આવ્યું, એમ લખાય. જેને ના આપતો એને લખાય કે મને તે પસંદ નથી. તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે? તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે? તો મારા મિત્રો ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, બેસતું વરસ, રમઝાન ઈદ, નાતાલ, નવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી, શું કહે છે જન્માષ્ટમી, દિવાળી, રક્ષાબંધન વગેરે તહેવારો ઉજવે છે. તે દિવસે તેઓ શું શું જમે છે? તો મારા મિત્રો જુદા જુદા તહેવારો ઉજવે છે અને જુદું જુદું જમે છે. ઉત્તરાયણ અને હોળી ધૂળેટી બધા જ મિત્રો ઉજવે છે. ઉત્તરાયણમાં તલના લાડુ, રાજગરાના લાડુ, તલસાંકરી, ચીકી, ઊંધિયું, જલેબી વગેરે ખાય છે. હોળી ધૂળેટીએ ખજૂર, ધાણી, મમરાના અને ગોળના લાડુ ખાય છે. જો જેવો તહેવાર હોય એ પ્રમાણે આપણે જમવાનું બનાવીએ છીએ. રમઝાન ઈદના દિવસે સેવ ખુરમા અને પૂરી ખાય છે. જે મુસ્લિમ લોકોનો રમઝાન ઈદ તહેવાર વધારે, આપણા હિન્દુ લોકો રમઝાન ઈદ એ બધું ના આવે, પણ મુસલમાનની અંદર રમઝાન ઈદના દિવસે તેઓ શું સેવ ખુરમા અને પૂરી ખાય. તો દિવાળીના દિવસે વિવિધ મીઠાઈ, દૂધપાક, પૂરી, ખીર અને ફરસાણ ખાય છે. નાતાલના દિવસે મીઠાઈઓ, કેક અને ફળ ખાય છે. જન્માષ્ટમીના દિવસે ફરાળી વાનગીઓ અને રાત્રે પંજરીનો પ્રસાદ પણ ખાય છે. તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે? તો તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક જે કંદોઈ જે છે ફરસાણવાળા મીઠાઈ બનાવતા લોકો બનાવે છે. કેટલાક પ્રકારનો ખોરાક ઘરે આપણી મમ્મી આમ જોવા જઈએ તો બનાવે છે, ઘરની ગૃહિણીઓ બનાવે છે, એટલે કે આપણે ઘરે મમ્મી બનાવે તે. તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે કોઈ રંગના કપડાં પહેરો છો? એમ કે ખાસ તમે અમુક જેવા તહેવારોમાં ખાસ એવા પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? તો હા, તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરે છે. જેમ કે હોળી ધૂળેટીમાં સફેદ જબ્બો, પાયજામો, લહેંગો, અને દિવાળીએ શું રંગીન કપડાં, અને રમઝાન ઈદ નાતાલમાં જે રંગબેરંગી કપડાં, પેન્ટ, કોટ વગેરે. રમઝાન ઈદને છે મુસલમાનમાં ગણાય, તમને ખબર હશે. ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણ બીજા મકર સંક્રાંતિના નામથી પણ ઓળખાય છે. હવે આગળ જોઈશું કે મધ્યાહન ભોજનમાં. તો બપોરનો 1:30 વાગ્યો છે. મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે. પેટમાં ગુડગુડ થાય છે. ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. જો આ ચિત્ર દેખાય છે, ગામડામાં તો પહેલાં મધ્યાહન ભોજન ખૂબ જ ચાલતું હતું. ખબર છે કે બપોરનો 1:30 વાગે એને શું સરસ મજાને આમ વિશેષ પડે અને રસોઈની સુગંધ આવે અને શું થાય, પેટમાં જેવું ભૂખ લાગી હોય એટલે ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન ન આવે. પણ શું કરવાનું, તમારે ઘરેથી સરસ નાસ્તો કરીને આવવાનું, એટલે ભણવામાં તો ધ્યાન આપવું જ પડે. ટન 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 ઘંટ વાગ્યો. બધા બાળકો હાથ ધોવા દોડ્યા. હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા. શાળામાંથી જ દરેકને થાળી અપાઈ. જમતા પહેલાં અમે બધાએ સાથે ગાયું, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથ, ઘટ ઘટ વસતા શ્રી ભગવાન,
જ્યારે ટન ઘંટ વાગે છે ત્યારે બધા બાળકો હાથ ધોવા દોડ્યા અને હાથ ધોયા પછી શું કર્યું, આમ લાઈનસર બેઠા અને સારામાંથી તેમને શું થાળી અપાઈ અને જમતા પહેલાં એ બધાએ ગીત ગાયું કે સાથે જમીએ અને સાથે રમીએ અને સાથે કરીએ તો પણ સારા જ કામ અને કાયમ સાથે રહીએ તો શું આપણા જે મનની અંદર જે શ્રી ભગવાન વસે છે. આજે જમવામાં ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી છે. પાણી આવી ગયું બેટા? હા. ગઈકાલે મેં સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા. સારાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે. તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે. જ્યારે અમે તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે. તિથિ ભોજન હોય તો શું મળે? મીઠાઈ મળે. અને આમ અઠવાડિયાનું જે મધ્યાહન ભોજન હોય તો લિસ્ટ હોય એ પ્રમાણે એમને ખબર પડે કે આજે આ વસ્તુ મળશે. શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે. દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલીને અને એક નવા બાળક સાથે બેસીએ. મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું. અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે. વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે. શું કહે છે કે હું પણ એવું નહીં કે રોજે રોજ એ જ જગ્યા ઉપર બેસું, દરરોજ લાઈનમાં બેસું, પણ અમે અમારી જગ્યા બદલીએ અને કોઈ નવું બાળક આવ્યું હોય તો એના સાથે અમે બેસીએ અને સપોર્ટ કરીએ અને તે મને ગમે કારણ કે શું એ મારું નવા બાળક સાથે મારી એક મિત્રતા થાય અને પૂછપરછ કરીએ તો કંઈક નવું જાણવા મળે. અને મારા શિક્ષક પણ ધ્યાન રાખે છે કે તાજું અને ગરમ ભોજન મળે છે અને વાલીઓ પણ જે તિથિ ભોજનમાં આપી અને મદદ કરે છે. હવે આગળ જોઈશું તો જુઓ, હવે બધી વસ્તુઓ સારી છે. અમે તાજું ગરમ પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે, પણ સાવ ભૂખ્યા પેટે તમને ભણવું ગમે? અનુમાન કરો. જુઓ, થોડુંક આપણે ઘરેથી જમીન ગયા હોય તો સ્ટેમિના રહે, પણ બિલકુલ ભૂખ્યા આવ્યા હોય જમ્યા વગર તો ધરાઈને જમે ખરા, પણ આમ બપોરે 1:30 વાગ્યા સુધી ભણવાનું હોય તો શું કહેવાય, ભણવાની મજા ન આવે. એટલે થોડુંક નાસ્તો કરેલો હોય તો મજા આવે. તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખો. આ શું છે? ભોજન કયા સમયે આપવામાં આવે છે? તો શાળામાં બાળકોને ભોજન 1:30 વાગે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. શાળામાં તમને ભોજનમાં શું મળે છે? આ જે છે પાઠમાં જે છે સમજવાનું છે. શાળામાં તમને ભોજનમાં શું મળે છે? તો દરેક દિવસે શાળામાં અલગ અલગ પ્રકારનું ભોજન મળે છે, જેમ કે દાળ ભાત, થેપલા, સૂકી ભાજી, વેજીટેબલ ખીચડી, દાળ ઢોકળી, પુલાવ, સુખડી, મુઠિયા, બટાટા પૌવા, પુલ્લા, ઢોકળા, ઉત્તપમા વગેરે આપણે લખી શકીએ. પાઠમાં જે આવે એ રીતે આપણે સમજવાનું છે. પછી એવું નહીં કે આપણી સ્કૂલમાં તો કંઈ મધ્યાહન ભોજન તો મળતું નથી, એવું નથી વિચારવાનું. પાઠમાં જે આવે છે એ પ્રમાણે આપણે અનુમાન કરવાનું અને સમજવાનું. જો પાઠમાં ધ્યાન આપો અને સમજેલું હોય તો તમને તકલીફ ન પડે. તો આપણે શું કે મધ્યાહન ભોજનમાં કેવું હોય, કેવી રીતે આપવામાં એની જાણકારી મળે. એટલે પાઠમાં જે આવે એ આપણે સમજવાનું છે. હવે એ શું કહે છે? તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે? તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે? તો હા. કોને ન હોય પસંદ બેટા? તમને જે ભોજન મળે છે તે પૂરતું છે? તો હા, મને જે ભોજન મળે છે તે પૂરતું છે. તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે? તો અમને ભોજન માટેની થાળી શાળામાંથી મળે છે. ભોજન કોણ પીરસે છે? તો મધ્યાહન ભોજન બનાવનાર જે રસોઈયા બહેન હોય, જે મધ્યાહન ભોજન જે બનાવતા હોય, જે બેનને રાખ્યા હોય રસોઈ બનાવવા, એ પીરસે છે અને એમના કંઈક સપોર્ટ માટે મદદગાર જે હોય એ પીરસે છે. તમારા શિક્ષક તમારી સાથે જમે છે? તો આપણે લખીએ કે હા, અમારા શિક્ષકશ્રીઓ અમારી સાથે જમે છે. શાળામાં બોર્ડ પર અઠવાડિક ભોજનની યાદી મૂકી છે? હા, શાળાના નોટિસ બોર્ડ પર અઠવાડિક ભોજનની યાદી મૂકી છે. ગામડાની અંદર પહેલાં બહુ જ મધ્યાહન ભોજન ચાલતું અને એમાં પણ અઠવાડિયાનું લિસ્ટ લખાઈ જતું. તમને બુધવારે અને શુક્રવારે શું મળે છે? અમને બુધવારે વેજીટેબલ પુલાવ અને મિક્સ દાળ તથા શુક્રવારે દાળ ભાત અને મુઠિયા મળે છે. જે પણ તમારે લખવું હોય તમે લખી શકો, સમજવા પૂરતું જ છે એટલે. હવે આપણે જોઈશું કે જો તમને તમારી શાળામાં ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માંગો છો? તમને શું જમવાનું પસંદ કરશો એ તમારે પોતાની યાદીમાં લખવાનું. તો જુઓ, હવે શું છે? દિવસ
હવે આ જે તમારી સારાના ભોજનની યાદીમાં ફેર છે, બરાબર. હવે દિવસ લખ્યું છે અને ભોજન લખ્યું છે, તો તમારે શું કરવાનું? તમારી ગમતી પ્રમાણે વાનગી કે તમને ગમતું એ ભોજનમાં જો ફેરફાર કરવામાં આવે તો તમે શું બદલવા માગો છો, તો શું જમવાનું પસંદ કરશો, તો તમને જે ગમે તે લખવાનું. દિવસ તો સોમવાર, પછી બુધવાર આપે છે, શુક્રવાર છે, તો એમાં તમારે શું કરવાનું? ભોજન લખેલું છે કે વર્તમાનમાં, હાલ આપણે ભૂતકાળનું કે ભવિષ્યકાળનું નથી વિચારતા, અત્યારે વર્તમાન સમય ચાલી રહ્યો તો વર્તમાનનું વિચારવાનું છે. તો સોમવાર તો તમને જે મેં કહ્યું કે જે ફેરફાર કરવાનો, કોઈ કે સારાની ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે અને બદલવાનું કહેવામાં આવે તો તમને જે ગમે લખવાનું. તો સોમવારે વેજીટેબલ ખીચડી લખી લખો તો ચાલે, બુધવારમાં પુલાવ લખો તો પણ ચાલે, અને જે છે શુક્રવાર તેમાં દાળ ભાત લખો તો પણ ચાલે. હવે એમાં કંઈ એમાંય પાછો ફેરફાર કરવાનો આવે તો નાસ્તાનું કહે તો સુખડી લખાય, મિક્સ દાળ લખાય, મુઠિયા લખાય. હવે પાછું એમાં ફેરફારનું ભોજન કહે તો તમે કોઈ પણ પૂરી શાક લખો, કઢી પુલાવ લખો, ખીર પૂરી લખો, નાસ્તામાં સુખડી લખો, મીઠાઈ લખો, ફળ લખો તો પણ ચાલે. આમાંથી પણ જુઓ, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે જો આમાંથી પણ આજે તમને સમજાવ્યું એમાંથી પણ જે PDF જેટલા કદાચ પ્રશ્નો નીકળશે એટલા જ હું મોકલીશ, એ તમારી વિષયની નોટમાં લખવાના અને મોઢે કરવાના. ઓકે બેટા, ધન્યવાદ.